टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે આખી દુનિયાની સરકારોને એક જ ચિંતા છે કે પોતાની જનતાને સોશિયલ મીડિયાના વળગણમાંથી કેવી રીતે બહાર કાઢવી. બાળકો રીલ્સના રવાડે ન ચડી જાય તે માટે તો કેટલાય દેશોમાં કડક પ્રતિબંધો પણ મુકાઈ રહ્યા છે. આ બધાથી અલગ બિહારમાં તો સાવ ઉલટી ગંગા વહી રહી છે. અહીંની સરકાર લોકોને સોશિયલ મીડિયાથી દૂર કરવાને બદલે સામેથી કહી રહી છે કે તમે મન મૂકીને રીલ્સ બનાવો, ફેસબુક ઇન્સ્ટા પર અપલોડ કરો અને રૂપિયા કમાઓ. એટલે કે જેટલા વધુ વ્યૂઝ એટલી જ મજબૂત કમાણી. બિહારમાં મંત્રીમંડળે સોશિયલ મીડિયા માટેના નિયમોમાં બુધવારે સુધારા કર્યા, જેના પછી પત્રકાર પરિષદમાં સરકાર તરફથી સત્તાવાર જાણકારી આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે અત્યાર સુધી યુટ્યુબ પર વિડીયો માટે રકમ મળતી હતી, એમાં હવે વધારો કરવામાં આવ્યો છે. હવે એક વખત વિડીયો રજૂ કરાયો હોવાનું વેરિફિકેશન થઈ જાય એના 30 દિવસ પછી વ્યૂઝના આધારે તમને રૂપિયા મળશે. દર 1 લાખ વ્યૂઝ પર 10,000 રૂપિયાની રકમ આપવામાં આવશે. એક વિડીયો પર મેક્સિમમ રકમ 1 લાખ રૂપિયા આપવામાં આવશે. પછી ભલે એ વિડીયોને 20 થી 30 લાખ વ્યૂઝ કેમ ન મળે આવે. અહીં એક વાત સમજવા જેવી છે કે ડાન્સ કે સ્ટન્ટ કરતા બિહારીઓના વિડીયોને 1 રૂપિયો પણ આપવામાં નહીં આવે. બિહાર સરકારની આ રીલ્સ યોજના માટે શરતો પણ લાગુ છે. મુખ્ય શરત તો એ જ છે કે આ વિડીયો મારફત બિહાર સરકારની યોજનાઓનો પ્રચાર કરવો જોઈએ. આમ તો બિહારનું માહિતી અને પ્રસારણ ખાતું પણ વિડીયો બનાવીને આ યોજનાઓનો પ્રચાર કરે છે, પરંતુ એના પર ખાસ વ્યૂઝ આવતા નથી. એના માટે જ કદાચ આ યોજના લાવવામાં આવી હોય. જોકે બિહાર સરકારની આ રીલ્સ યોજના સામે વિરોધના સૂરો પણ ઉઠ્યા છે અને ઘણા લોકો તેની આકરી ટીકા પણ કરી રહ્યા છે. પણ એમાં એક બહુ મહત્ત્વની વાત સમજવા જેવી છે. તમે જુઓ કે કઈ સરકાર પોતાની કામગીરીનો પ્રચાર નથી કરી રહી. દરેક સરકાર પોતાના કામનો ડંકો તો વગાડતી જ રહે અને તે માટે કરોડો રૂપિયા ખર્ચે જ છે. તમે રોજ જુઓ જ છો કે કેન્દ્ર અને રાજ્ય સરકારો અખબારોમાં આખા પાનાની મોટી જાહેરાતો આપે, ન્યૂઝ ચેનલ્સ પર પણ સરકારી યોજનાઓની જાહેરાતો આવે, તો પછી સોશિયલ મીડિયા કેમ બાકી રહે? અત્યારે આખી દુનિયામાં રીલ્સનો જમાનો ચાલી રહ્યો છે, ત્યારે બિહાર સરકારે બસ સમય પારખીને પ્રચારનું નવું માધ્યમ પકડ્યું છે. બિહાર સરકારનો આ નિર્ણય એક વાત સાબિત કરે છે કે હવે ટૂંકા વિડીયો અને ઇન્ફ્લુએન્સર્સની તાકાતને સરકારોએ પણ સ્વીકારવી પડી છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ, યુટ્યુબ શોર્ટ્સ અને ફેસબુક વિડીયો આજે લોકો માટે માહિતી મેળવવાનું મુખ્ય સાધન બની ગયા છે. ખાસ કરીને બિહાર જેવા રાજ્યોમાં યુવાનો અને નાના શહેરો અને ગામડાના લોકો સુધી પહોંચવા માટે આનાથી ઉત્તમ બીજું કોઈ માધ્યમ નથી. એટલે તો બિહાર સરકારે હવે ઇન્ફ્લુએન્સર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સને જ પોતાની માહિતી અને પ્રસાર પાંખનો એક હિસ્સો બનાવી દીધા છે. સરકારે આખી રમતને સોશિયલ મીડિયાની ભાષામાં જ ગોઠવી દીધી છે. સીધી વાત છે કે જેટલા વ્યૂઝ એટલા વધુ પ્રચાર અને એટલું જ મોટું ઇનામ. હવે કન્ટેન્ટ ક્રિએટર્સ પણ એવા જ વિડીયો બનાવશે જે સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ્સમાં ફિટ બેસે, લોકોના દિલને સ્પર્શી જાય અને ધડાધડ શેર થાય. રીલ્સની જ તો ખરી તાકાત છે જે ક્ષણભરમાં સરકારી માહિતીને લોકો સુધી પહોંચાડી દે છે. આપણે ઘણીવાર જોઈએ છે કે સરકારની કેટલીય યોજનાઓ કાગળ પર સાચે જ બહુ સારી હોય છે, પરંતુ સામાન્ય લોકોને તો એની ખબર જ નથી હોતી, જેના લીધે ગરીબ કે જરૂરિયાતમંદોને યોજનાઓનો ફાયદો મળતો જ નથી. બિહાર સરકારની આ નવી નીતિ ઇન્ફ્લુએન્સર્સને સરકારી માહિતી પહોંચાડવાના પાવરફુલ માધ્યમ તરીકે જોઈ રહી છે. મોંઘાદાર જાહેરાતો આપવા કરતાં આવી રીતે વ્યૂઝ પ્રમાણે પૈસા ચૂકવવા સરકારને વધુ સસ્તા પડે છે. એને લીધે જ સીધો ટાર્ગેટ પણ પૂરો થાય છે. કલ્યાણકારી યોજનાઓ હોય કે વિકાસના કામો હોય, એનો પ્રચાર સાચે જ બહુ સચોટ રીતે થઈ શકે છે. સૌથી મજેદાર વાત તો એ છે કે સ્થાનિક બોલી અને સંસ્કૃતિ સમજતા કન્ટેન્ટ ક્રિએટર્સ અઘરી સરકારી ભાષાને સાવ સરળ અને મજેદાર અંદાજમાં સમજાવી શકે છે. જે કામ બોરિંગ સરકારી પ્રેસ નોટ નથી કરી શકતી, એ કામ આજના યુવાન ક્રિએટર્સ પોતાની દેશી ભાષામાં ચપટી વગાડતા કરી બતાવશે. બિહારમાં યુવાનોની વસ્તી બહુ મોટી છે. આજના આ ડિજિટલ જમાનામાં દરેકના હાથમાં સ્માર્ટફોન છે. મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પર છે. સૌથી મજાની વાત તો એ છે કે આ યોજનામાં ગડબડ થવાની કોઈ સંભાવના રહેતી નથી. વેરીફાઈડ વ્યૂઝ ગણવામાં આવશે, એ હિસાબે તેને પેમેન્ટ કરવામાં આવશે. આ બધું સાંભળવાનું જેટલું ફેન્સી અને મજેદાર લાગે છે ને, એની પાછળ જોખમો અને પડકારો પણ કંઈ ઓછા નથી. સૌથી મોટો ડર તો એ જ છે કે લોકો કમાણી કરી લેવાના ચક્કરમાં ગમે તેમ કરીને વ્યૂઝનો આંકડો વધારવા માંડશે. આ માટે બોગસ બોટ્સ, પેઇડ પ્રમોશન્સ કે પછી નકલી ટ્રાફિકનો સહારો લેવાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. યોજનાની સાચી અને સચોટ માહિતી આપવા કરતાં ક્રિએટર્સ પોતાના વિડીયોને ગમે તેમ કરીને વાયરલ કરવો વધુ જરૂરી હોવાનું માનશે. પરિણામે
લોકોને સાચી વાત સમજાવવાને બદલે માત્ર વ્યૂઝ મેળવવા માટે વાતને ચટાકેદાર બનાવી નકામી અતિશયોક્તિ કરવી કે પછી ભ્રામક હેડલાઇન્સ મૂકીને લોકોને અંધારામાં રાખવાનો ખેલ શરૂ થઈ શકે છે.